નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. શેર બજારમાં આજે પણ જોવા મળી તોફાની તેજી. નિફ્ટીએ પ્રથમ વખત 21,700ની સપાટી વટાવી. મધ્યપ્રદેશના ગુનામાં યાત્રિકોથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ. 13 મુસાફરોના મોત અને એકની હાલત ગંભીર. વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત. પુતિને પીએમ મોદીને આપ્યું રશિયા આવવાનું આમંત્રણ. યુપી, હરિયાણા સહિત 5 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ. હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ. વાહન ચાલકો પરેશાન. અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી કરવામાં આવ્યું. અયોધ્યા ધામ જંકશન. 30મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન. વિગતવાર શરૂઆતમાં વાત કરીએ શેરબજારની, તો શેરબજાર સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે તેજી સાથે ઓપન થયું છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં આઈટી સેક્ટરના શેરો સિવાય તમામ સેક્ટરના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 218 પોઈન્ટના વધારા સાથે 72,256 અંક પર ખુલ્યો, જ્યારે એનએસસીનો નિફ્ટી 63 પોઈન્ટના વધારા સાથે 21,718 અંક પર ખુલ્યો હતો. સ્થાનિક બજારો પહેલાથી જ સારી શરૂઆતના સંકેત આપી રહ્યા હતા. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ 21,750 પોઈન્ટની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બુધવારે રાત્રે ગુનાથી આરોન જતી બસને ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ ડીઝલ ટેન્ક ફાટી જતા બસ આગનો ગોળો બની ગઈ હતી, જેમાં 13 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા મુસાફરોની હાલત હજી ગંભીર જણાવાઈ રહી છે. મૃતદેહો ભયંકર રીતે દાઝી જવાને કારણે ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે શોક પણ વ્યક્ત કર્યો અને દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલ પરિવારોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. આ ઉપરાંત સમગ્ર ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે. देखिए, अभी की स्थिति में 17 लोग घायल हुए हैं और सभी घायलों का उपचार जिला अस्पताल में अभी चल रहा है और सभी घायल सुरक्षित हैं और खतरे से बाहर हैं और इस घटनाक्रम में 13 लोग मृत हुए हैं. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગુરુવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી, જેને કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઓછી વિઝિબિલિટીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવરને અસર થઈ હતી. बहुत दिक्कत हो रही है. हाँ, गाड़ी चलाने में दिक्कत है. परिवार चला रहा है, इसलिए जो है मजबूरी में गाड़ी चला रहे हैं जो है. हाँ, नहीं गाड़ी नहीं चलाते, घर में बैठे रहते हैं हम भी जो है. हाँ, इतना पैसा है नहीं कि हम घर बैठे रहें जो है. दिक्कत इससे अब ठंडी में तो दिक्कत होती ही है. ठंडी की दिक्कत हो रही है भाई. कोहरा है, अंधेरा है, कुछ दिख ही नहीं रहा है. બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં 3 ડિગ્રી વધારે હતું. બીજી બાજુ વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ અને ટ્રેન સેવાઓને અસર થઈ હતી. હવાની ગુણવત્તાની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાનીમાં AQI ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં ગુરુવાર અને શુક્રવારે રાત્રે અને સવારના સમય દરમિયાન ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ગુરુવારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ અત્યાર સુધી એવી ઠંડીનો અહેસાસ નથી થયો. આવામાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5-7 દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ વધારે ફેરફાર થવાની સંભાવના નથી. મોટે ભાગે વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં પણ 1-8 ડિગ્રીનો વધારો થઈ શકે છે. अगले 5-7 दिन में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली ड्राई वेदर रह सकता है. और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है.
लेकिन 1 आध डिग्री बढ़ सकता है। जैसे अभी अहमदाबाद में 15-16 डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है। अगले 24 आवर्स के लिए भी 16 डिग्री ही रह सकता है। उसका बाद ग्रेजुअल राइज हो सकता है, 1 आध डिग्री बढ़ सकता है, जैसे 17 डिग्री हो सकता है। और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया है नलिया 10 डिग्री सेल्सियस और गांधीनगर में 14.4 डिग्री सेल्सियस। તુર્કીમાં એક પાયલટે રાતના સમયે આકાશમાં છવાયેલા વાદળોના મનમોહક દ્રશ્યોને પ્લેન લેન્ડિંગ સમયે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્લેનનું લેન્ડિંગ તુર્કીના ઇસ્તાંબુલ એરપોર્ટ પર થયું. આ વિડીયો ક્લિપ પાયલટ બેડરેટિન સેગડિક દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી અને આ વિડીયોને અત્યાર સુધીમાં 38 લાખથી વધુ વખત જોવાયો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે મુલાકાત કરી. કેન્દ્રીય વિદેશ મંત્રી રશિયાના 5 દિવસીય સત્તાવાર પ્રવાસે છે. જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે એક ફળદાયી બેઠક કરી, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરી છે. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહયોગ, ઉર્જા વેપાર, કનેક્ટિવિટી, સૈન્ય તકનીકી સહયોગ અને બંને દેશો વચ્ચેના સંપર્કો વધારવામાં થયેલી પ્રગતિ અંગે પણ ચર્ચા કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આનાથી તેમને તમામ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવા માટેની તક મળશે. ક્રેમલિનમાં રશિયન નેતાઓને મળેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પુતિને કહ્યું કે અમને અમારા મિત્ર વડાપ્રધાન મોદીને રશિયામાં જોઈને આનંદ થશે. પુતિને એમ પણ કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે વેપારનું ટર્નઓવર વધી રહ્યું છે, ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને ઉચ્ચ ટેકનોલોજીના ક્ષેત્રોમાં. રશિયાના યુક્રેન પર આક્રમણ છતાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે તેલંગાણામાં ભાજપની સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરશે. ભાજપના સ્થાનિક નેતાઓએ કહ્યું કે તેઓ હૈદરાબાદમાં પાર્ટીના કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેશે, જેમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. બાદમાં સમગ્ર તેલંગાણા પક્ષના મંડળ પ્રમુખો સાથે વાતચીત કરશે. તેઓ ભાગ્યલક્ષ્મી મંદિરમાં દર્શન પણ કરવાના છે. આ તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સંબંધિત કેસમાં સામે આવ્યું છે. ઈડીએ કહ્યું કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ દ્વારા હરિયાણામાં જમીન ખરીદી હતી અને આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી દીધી હતી. આ મામલામાં ઈડીનું કહેવું છે કે વાડ્રા અને થમ્પી વચ્ચે લાંબા સમયથી સંબંધ છે અને સમાન બિઝનેસ કરવા સિવાય બંને એકસાથે ઘણા કામ કરે છે. આ એક મોટો કેસ છે જે ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધિત છે. ભંડારીની મની લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન માટે અનેક એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના ડરને કારણે સીસી થમ્પી 2016માં જ ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રેલવે જંકશનનું નામ બદલી અને અયોધ્યા ધામ જંકશન રાખવામાં આવ્યું છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા કરવામાં આવી. વડાપ્રધાન આગામી 30મી ડિસેમ્બરના રોજ આ રેલવે સ્ટેશન અને નવા બનેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારબાદ 22મી જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહમાં વડાપ્રધાન હાજરી આપશે. ઉત્તર ભારતમાં શિયાળાની કડકડતી ઠંડીથી ભગવાન રામ પણ બાકાત રહ્યા નથી. અયોધ્યામાં રામ મંદિરના સત્તાવાળાઓએ રામલલ્લા અને અન્યની મૂર્તિઓને ઠંડીથી રક્ષણ આપવા માટે વિશેષ સુવિધાઓ કરી છે. રામલલ્લાની મૂર્તિને જયપુરથી લાવેલા ધાબળામાં વીંટાળવામાં આવી છે અને તેને ગરમ રાખવા માટે ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. किसी प्रकार का ठंड का प्रकोप न लगे, इसलिए वहाँ पर एक तो बोलेरो है जो गर्म हवा देता है, उसको चलाया जाता है. उसके बाद में जयपुरिया रजाई है और उस रजाई एक बिस्तर नीचे बिछाया जाता है, चद्दर, उसके बाद रजाई. इस प्रकार से रजाई के साथ में उनको उड़ा दिया जाता है.
અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા સમગ્ર શહેરને સુશોભિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. શહેરને સુંદર બનાવવા અને તેની મુલાકાત લેતા લોકોને જીવન અનુભવ આપવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ રામ મંદિર, રામપથ, ભક્તિપથ અને જન્મભૂમિ પથ તરફ જતા 3 મુખ્ય રસ્તાઓ પર દુકાનો અને ઘરોનો સામૂહિક વિકાસ હાથ ધર્યો છે. ઇમારતોની બહારની દિવાલોના રંગમાં એકરૂપતાની સાથે દુકાનોના શટર પણ ભગવાન રામ સાથે સંબંધિત ચિત્રો પર બનાવવામાં આવ્યા છે. અયોધ્યાના લોકોનું માનવું છે કે આ પહેલથી શહેરની સુંદરતામાં વધારો થશે અને શહેરમાં આવનારા શ્રદ્ધાળુઓને એક અલગ જ અનુભવ થશે. મંદિર તરફ જતા રસ્તાઓને એક સરખો દેખાવા આપવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 2 મહિનાનો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે 40 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. देखिए, जब ये रामपथ का निर्माण चालू हुआ तो रोड वाइडनिंग जब की गई तो बहुत सारी दुकानें, बहुत सारे घरों को हम लोगों ने परचेज किया, एक्वायर किया और वहाँ पे फिर डिमोलिशंस किए, जिसके बाद अब उसको रीडेवलप करने की बात आई. तो ये एहसास हम लोग को हुआ कि अगर हम लोग इनको छोड़ देंगे और अगर प्रॉपर्टी ओनर्स को स्वयं स्वतंत्रता दी जाएगी कि वो उसको रीडेवलप करें तो बहुत ही बेतरतीब ढंग से बनाने की संभावना रहेगी और उसको एक जो हम यूनिफॉर्मिटी चाहते थे वो नहीं आएगी और जो सुंदर शहर दिख सकता है वो नहीं दिखेगा. जो ये चिन्ह है ये हमारे जो राम भगवान हैं उनसे जुड़ा हुआ ये चीज़ है और इससे हम लोगों को जब अयोध्या में एंटर करते हैं तो हमें अलग फीलिंग देता है कि हम आप राममय मतलब अयोध्या पहुंचने से पहले वो फीलिंग आ जाती है कि हम अयोध्या में आ चुके हैं, एंट्री कर चुके हैं. इसलिए वो देखने में भी अच्छा लगता है और ये भक्तिमय हो जाता है अंदर जाने से पहले. इतना अच्छा कार्य किसी ने किया नहीं. साफ सफाई व्यवस्था, अब मंदिर बनने के बाद तो बहुत से लोग बाहर से भी आएंगे और हमारी अयोध्या एक नई अयोध्या के रूप में सब देख रहे हैं. हमारे श्री राम जी अपने रहते रहे, मतलब इस टाइम पर रहे होंगे उस टाइप का नज़ारा है. जैसे एक दिवाली जैसा माहौल होगा 22 जनवरी को, उस तरीके का नज़ारा है. ये अमीर गमीर सब एक समान है. इसका यही कारण है कि सब एक समान हो गए. देखने में अच्छा लगा क्योंकि हिंदू हम लोग ही हैं, इसलिए देखने में और रौनक आ गई. અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં દેશમાં ઘણા ભક્તો પોતાની આસ્થા દર્શાવી રહ્યા છે. ત્યારે ઝારખંડના હજારીબાગમાં મુસ્લિમ દરજીઓ ખાસ વિશાળ ધ્વજ તૈયાર કરી રહ્યા છે. તેઓને એક હિન્દુ ભક્તે 40 ફૂટ લાંબો અને 42 ફૂટ પહોળો ધ્વજ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. દેશભરના લોકો શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ આપી શકે તેવી વસ્તુઓ તૈયાર કરાવી રહ્યા છે. ઝારખંડના હજારીબાગના બડા વિસ્તારના વીર વસ્ત્ર ભંડારમાં કારીગરો દ્વારા એક ખાસ વિશાળ ધ્વજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધ્વજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પર લહેરાશે. નવલ કિશોર ખંડેલવાલે 40 ફૂટ લાંબો અને 42 ફૂટ પહોળો ધ્વજ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. 81 વર્ષના નવલ કિશોર પોતે આ ધ્વજ લઈને અયોધ્યા જઈ રહ્યા છે. ये झंडा 40 फीट ऊंचा झंडा है. ये करीब एक एक झंडा 125 किलोमीटर 125 मीटर कपड़े से तैयार हुआ है और इसमें 6.5 फीट के हनुमान जी के प्रतिमा भी है, मूर्ति भी है, जो एक देखने लायक चीज है. વીર વસ્ત્ર ભંડારના માલિક પણ ઘણા ખુશ છે કેમ કે તેમની દુકાન પર ટાંકવામાં આવેલો ધ્વજ અયોધ્યાના શ્રી રામ મંદિર પર લહેરાવવામાં આવી શકે છે. हमें तो बहुत खुशी है कि लोग 12 महीना मेरे यहाँ से झंडा लेते हैं, लेकिन आज चिर परिचित हनुमान श्री राम का मंदिर अयोध्या में बन रहा है और उसका ध्वजारोहण का झंडा मेरे दुकान से बन रहा है. इससे बड़ी खुशी की बात और क्या हो सकती. ખાસ વાત એ છે કે આ ધ્વજ તૈયાર કરનાર ગુલામ જિલ્લાની મુસ્લિમ છે. તેઓ છેલ્લા 3 દાયકાથી હનુમાન ધ્વજ બનાવી રહ્યા છે. झंडा तो हम बहुत दिन से बना रहे हैं, 1990 से बना रहे हैं, आज तक बना रहे हैं.
और ये बनाने में खासियत? ये बनाने में खासियत क्या है, माने झंडा तो ये बहुत विशाल झंडा है, इसके लिए तो बहुत बड़ा बांस भी चाहिए, 100 फीट का करीब बांस चाहिए, 40 फीट इसका लंबाई है और 42-43 फुट चौड़ाई है। 2 मूर्ति लगी हुई है इसमें। મંદિર માટે ધ્વજ બનાવવા માટે 115 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ધ્વજ એટલો વિશાળ છે કે જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેને જમીનને સ્પર્શ ન થાય તે માટે ઘણા લોકો તેને છેડેથી પકડતા નજરે પડી રહ્યા છે। નેશનલ કોંગ્રેસ પાર્ટીના 138મા સ્થાપના દિવસની ઉજવણી દેશના તમામ રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવશે। આ ઉપરાંત નાગરિકો પાસેથી ફંડ ઉઘરાવવાની પણ અપીલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કોઈ ઉદ્યોગપતિ પાસેથી ફંડ નહીં લે। અમારું સ્થાપના દિવસનું ઉજવણીનું બહુ જ મોટું આયોજન છે। પ્રદેશ પ્રમુખોને, કોંગ્રેસ પક્ષના નેતાઓને ત્યાં જવા માટે આદેશ છે। એટલે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્થાપના દિવસનું ધ્વજવંદન અમારા સિનિયર સાથી, માજી પ્રદેશ પ્રમુખ, માજી ધારાસભ્ય, માજી AICCના સેક્રેટરી ભાઈ સિદ્ધાર્થભાઈ પટેલ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે એમના હસ્તે, સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થશે। એ જ રીતે અમારા જિલ્લા મથકો પર પણ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ધ્વજવંદનો થશે। અમને કોઈ મોટું ફંડ આપે કે મદદ કરે તો ત્યાં ED, CD, ઇન્કમ ટેક્સ પહોંચે છે। એટલે અમે ક્રાઉડ ફંડિંગ, જનતા જ અમને સહયોગ આપે વિપક્ષને જીવંત રાખવા માટે લોકશાહીમાં, એટલા માટે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું છે। 138મો સ્થાપના દિવસ છે એટલે 138 રૂપિયા આપી શકાય, 1380 આપી શકાય, 13,800 રૂપિયા આપી શકાય, 1,38,000 રૂપિયા આપી શકાય। એ માટેની વ્યવસ્થા ને એથી વધારે પણ આપી શકાય એવી વ્યવસ્થા રાખી છે। આજે ગુરુવારે કોંગ્રેસનો 138મો સ્થાપના દિવસ છે। આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વહેલી સવારે દિલ્હી સ્થિત મુખ્યાલય પર પહોંચ્યા। તો કોંગ્રેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગઢ ગણાતા નાગપુરમાં આજે એક વિશાળ રેલી દ્વારા 2024ની લોકસભા ચૂંટણી માટે તેના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે। આ રેલી હૈ તૈયાર હમના નામે યોજાશે। મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે કહ્યું કે ઐતિહાસિક રીતે જ્યારે પણ દેશમાં કોઈ સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસે નાગપુરથી જ સમસ્યાઓ સામે લડત શરૂ કરી છે। અમદાવાદના કાંકરિયા ખાતેથી બુધવારે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે ખેલ મહાકુંભને કારણે છેવાડાના ગામડાઓમાં રહેતા ખેલાડીઓએ પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે। ગુજરાતના ખેલાડીઓએ વિશ્વમાં રમતગમતમાં ડંકો વગાડ્યો છે। ખેલ મહાકુંભ ખેલાડીઓ માટે સારામાં સારું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે। અભિનેતામાંથી રાજનેતા બનેલા DMDK ચીફ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થયું છે। તેઓ કોવિડ પોઝિટિવ હતા અને એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેને કારણે તેમને ચેન્નઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। અમદાવાદના રવિશંકર રાવળ કળા ભવનમાં તારીખ 26-27ના રોજ 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોના હાથે બનાવેલા અવનવા પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું હતું અને આ સપ્તરંગ પ્રદર્શનમાં અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યા હતા। સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ। સપ્તરંગ સ્ટુડિયોનો પાયો નાખનાર ક્રિનલ શાહે પ્રથમ વખત બાળકોનો ગ્રુપ શો આયોજિત કર્યો છે। ક્રિનલ શાહ પણ ઉમદા કલાકાર છે। તેઓ 20 વર્ષથી પેઇન્ટિંગ કરે છે। હવે વાત કરીએ તેમના સપ્તરંગ સ્ટુડિયોની।
આ સ્ટુડિયોનો પાયો આજથી 17 વર્ષ પહેલા અમદાવાદમાં નખાઈ ગયો હતો. તેમના આ સ્ટુડિયોમાં બહોળી સંખ્યામાં બાળકો ચિત્રને વર્ણવે છે અને તેમને માર્ગદર્શન ક્રિનલ શાહ આપે છે. અમદાવાદના રવિશંકર રાવળ કલા ભવનમાં એક સપ્તરંગ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં 4 થી લઈ અને 15 વર્ષ સુધીના બાળકો દ્વારા અલગ અલગ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ પેઇન્ટિંગ કરવામાં આવેલા છે. અને આ એક્ઝિબિશન જે છે એ ક્રિનલબેન શાહ દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે આપણી સાથે ક્રિનલબેન ઉપસ્થિત છે. પહેલો પ્રશ્ન અમારો એ છે કે તમે આ વખતે જે નવી થીમ જે છે એ માત્ર ને માત્ર સ્ટુડન્ટ ઉપર જ કેમ કરી છે, બાળકોને લઈને જ કેવી રીતે કરી છે? બાળકો મારા 4 વર્ષથી લઈને 15 વર્ષના છે. એમાં 4 થી 10 વર્ષમાં જ ઓલમોસ્ટ બધા છે. એકાદ બે 12, 13 ને 14 વર્ષનું છે. એટલે એ લોકોને મેં એવું પૂછ્યું કે તમને શું ગમે છે? તો કે અમને નેચર ગમે છે, ફ્લાવર્સ ગમે છે એમ. તો મેં તો ઓકે, એટલે અમે ફ્લાવર ઉપર એ એજના લોકો માટે ફ્લાવર રાખી છે એ કિડ્સમાં, અને એનાથી મોટા માટે નોર્મલ નેચરલ એમની ચોઇસની આપ્યું છે. એવું નથી કર્યું પ્રોફેશનલ લાઈક કે એક જ ઉપર રાખીએ એટલે ગેલેરીનું લુક આવે, સપ્તરંગનું લુક આવે. એમની ઈચ્છાને રાખીને એમને ગમતા પિક્ચર્સ પેઇન્ટ કરાયા છે અમે. બીજો એક આઉટ ઓફ ધી બોક્સ ક્વેશ્ચન છે કે કોવિડ પછી જે છે એ બાળકની મનોચિકિત્સક વિભાગ ઉપર અસર કરવામાં આવે તો કહેવાય છે કે ચિત્ર જે છે એ અલગ અલગ માઇન્ડ સ્ટ્રેસ તમને દૂર કરતું હોય છે. એના ઉપર શું કહેશો એઝ અ આર્ટિસ્ટ તરીકે? એ મેં જોયું તો બહુ જ 100% આ ક્વેશ્ચન તમારો બહુ વ્યાજબી પૂછવામાં આવ્યો છે. છોકરાઓના માઇન્ડ ઉપર બહુ અસર થઈ હતી, પણ જ્યારે આવું કોઈ વર્ક એમના ગમતું વર્ક કરવામાં બેસે છે, એમને પેઇન્ટિંગ્સનો શોખ છે, તો એવું નથી કે ગર્લ્સ બોયઝે એટલા જ છે જેને પેઇન્ટિંગ કર્યા છે. બેસે છે તો એમનું એક પેશન્સ લેવલ ડેવલપ થાય છે, માઇન્ડ ફ્રેશ કરે છે, કલર્સમાં ઘૂસે છે. એમ કે મલ્ટી કલરમાં જાઓ તો તમારું માઇન્ડ પણ એ જ રીતે તમને રિએક્ટ કરે. છોકરાઓ માટે એક આર્ટ એવી વસ્તુ છે, કલર્સ, કે એ લોકોને એની અંદર ફ્રેશ ફીલ કરાવે છે. આ એક્ઝિબિશનમાં અલગ અલગ ચિત્રો જેમ કે મડ, કેનવાસ, ટ્રેડિશનલ આર્ટ વગેરે મૂકવામાં આવ્યા છે. શહેરના લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શનમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા અમદાવાદમાંથી આર્ટિસ્ટ આ પ્રદર્શનમાં જોડાયા છે. આ પ્રદર્શનમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ તથા ફૂલોની કૃતિઓ રજૂ કરવામાં આવી. ક્રિનલ શાહના ચિત્રો પણ પ્રદર્શનમાં છે. આ ચિત્રોમાં તેમના પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની ઝલક દેખાય છે. આ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ ઘણા સારા છે અને સુંદર છે. નાના છોકરાઓની આપણી અપેક્ષા કરતાં બહુ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે અને પબ્લિકનો ઘણો પ્રતિસાદ બી સારો છે કે ઘણી બહારની પબ્લિક બી અહીંયા આગળ પેઇન્ટિંગ જોવા આવે છે અને બાય બી કરે છે. પેઇન્ટિંગ ખરેખર ઘણા સરસ છે. છોકરાઓએ ખાસી એવી સારી મહેનત કરી છે. મને પેઇન્ટિંગ બહુ જ ગમે છે અને મને ડ્રોઈંગનો બહુ જ શોખ છે. મારી હોબી છે ક્રાફ્ટિંગ અને ડ્રોઈંગ, મારી હોબી છે. અને કેનવાસ મને બહુ જ ગમે છે. મેં પહેલી વાર આવું કર્યું છે અને હું મારા મેમના લીધે આજે અહીંયા છું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ છે કે ઘણા બધા કલાકારો પ્રોફેશનલ લેવલ પર છે, જ્યારે ઘણા કલાકારો પેઇન્ટિંગ બનાવતા શીખી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી હોય તો પણ કરી શકતા નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી નાના આર્ટિસ્ટો ધીરે ધીરે કલાકૃતિઓ બનાવતા થાય છે અને પેઇન્ટિંગને લોકો સમક્ષ રજૂ કરતા થયા છે. કેમેરામેન મનોજ ગોહિલ સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ.